તમે તાર વાવમાં આવો, ગોપાલભાઈ હોય લડે ઓમ પાર્ટીમાં અને કોંતીભાઈ લડે, તમારા બે ના બાપ નીકળી જાય છે. તો તમારો ત્યાં વિકાસ કરો ને ભાઈ. અને મને તો શું લાગે છે કે આ ભાઈ નાટક જેવા લાગે. ગોપાલભાઈ જીતે બીજું કોણ જીતે હોય? પેલા ભાઈ તો ઓળખતા નહીં. ગોપાલભાઈ તો આખા ગુજરાતના નેતા છે. તો કોંતીભાઈ 2 કરોડ રૂપિયા આપવાનું કહે છે ને ભાજપના ધારાસભ્ય. કોઈ એમને કોઈ ખેતી કરીને, કોઈ મારી ગોળ ચાની હોટલ ઉકાળીને કે કોઈ મજૂરી કરીને 2 કરોડ રૂપિયા નથી આપવા. આપી દેવું જોઈએ ને. કેમ તમારું સુરસુર્યું થઈ ગયું? તમારી આગાહી તો પેલા ભાઈ સ્વીકારી છે. તમારી તાકાત હોય તો આપી દો. આ 12 વાગે તમારા મીડિયા વાળા, ગુજરાતના મીડિયા વાળા તમારી રાહ જોઈ રહ્યા છે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. ઉદયવરાય ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને જે ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયા, ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી હતી ખુલ્લીને. ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ એક્સેપ્ટ પણ કરી હતી. કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે જો તમે અહીંયા મોરબીમાં જીતીને બતાવો તો હું તમને 2 કરોડ રૂપિયા આપીશ. ત્યારે આ બાબતે અત્યારે આપણી સાથે ભાભર કોંગ્રેસ શહેર પ્રમુખ હુકમસિંહ દરબાર અત્યારે આપણી સાથે છે. અને હુકમસિંહના આ બાબતે શું પ્રતિક્રિયા છે? પેલા તો હુકમસિંહ શું છે? આગાહી આપી કે તમે મોરબીની અંદર આવો અને ગોપાલભાઈને કે તમે રાજીનામું આપો અને સોમવારે હું 12 વાગે રાજીનામું આપું. પણ ગોપાલભાઈ તો અત્યારે વિસાવદરમાં ચૂંટણા છે, પણ ધારાસભ્યની શપથ આપી છે. તો પેલું જે તમે તાર વાવમાં આવો, ગોપાલભાઈ હોય લડે ઓમ પાર્ટીમાં અને કોંતીભાઈ લડે, તમારા બે ના બાપ નીકળી જાય છે. પોણીનું પોણી અને દૂધનું દૂધ. હવે વિસ્તારમાં બોલે, હું મારા વોર્ડમાં બોલું અને દરબાર સમાજના 1300 વોટ હોય અને એક ભાઈના 3 વોટ હું ના જીતું, તાર શું બીજો જીતે? તમે તાર વાવની અંદર આવી જાઓ તો પોણીનું પોણી દૂધનું દૂધ નીકળી જાય. તો ભારતીય જનતા પાર્ટીનો પણ માફી નીકળી જાય. ગોપાલભાઈ જીતે બીજું કોણ જીતે હોય? પેલા ભાઈ તો ઓળખતા નહીં. ગોપાલભાઈ તો આખા ગુજરાતના નેતા છે. અત્યારે કોંગ્રેસ હોય ભાજપ હોય, અત્યારે મીડિયા દ્વારા અત્યારે ચર્ચા ચાલી ચાલે કે ગોપાલભાઈ ઇટાલિયા, ગોપાલભાઈ ઇટાલિયા. 2 કરોડ રૂપિયા શું મારી કોઈ હોટેલ ની મજૂરી કરીને આલવાના? એ મૂળ તો ભારતીય જનતા પાર્ટીએ આ ભ્રષ્ટાચાર કર્યો છે, એના પૈસા આવે, કોઈ શેતીના પૈસા નહીં. 1 નંબરના કોઈ પૈસા નથી આ જાય. એ તો હું ધારાસભ્ય 5 વાર બનું તો 100 કરોડ કે 2 કરોડ ની પાર્ટી થાય અને અમે 2 કરોડમાં એનું શું થવાનું? અને એમને એમ થાય 2 કરોડ રૂપિયાનું બોલ્યા તો મોરબી અત્યારે વિધાનસભા તો અત્યારે રાડ કરેલા. અત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર નાના મોટા કોઈ આવા ઇસ્યુ બનાવી અને પ્રચાર કરવાના છે. કદાચ અમને અત્યારે હવે શું છે, ભગવાન અને પબ્લિક તાહી પુકારી રહી છે, એટલે અમને હત્યામાં જવાબ આપવાનો છે. પબ્લિક આપશે અને કુદરત આપશે એમને. હવે અમને ઘણા ફૂટી જવાના છે. કારણ કે સરકાર હોય એટલે તંત્રને દબાવવાની, ફલાણાને દબાવવાની, આ દબાવવાની, આ દબાઈ એમની કોઈ દાડો ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય કોઈ દાડો કોંગ્રેસ કે ઓમ પાર્ટી એ કોઈ પ્રેમથી લડે? કોંતીભાઈએ જે ગોપાલભાઈ ઇટાલિયાને જે એમને આગાહી કરી કે તમે મોરબીમાં લડવા આવો. કોંતીભાઈને કોઈ ઊંધા ચશ્મા છે કે પેલો ધણી સુરતથી વિસાવદરમાં ચૂંટણી લડવા આવ્યા છે, પેટા ચૂંટણી. ત્યાં આખું મુખ્યમંત્રી, એમના ગૃહવર્ધનું, એમનું મંત્રીમંડળ, એમના હરેક ગુજરાતના આગેવાનો, તો એમને અત્યારે ગોપાલભાઈ વિજય બન્યા છે. તો એમને અત્યારે આજે આગાહી કરવાનો જેમ મતલબ રહે છે કે તમે એ પેટા ચૂંટણી આખી સરકાર હતી તો નથી જીતાડી ગયા. પછી આ કોંતીભાઈજી મોરબીના ધારાસભ્ય બોલ્યા છે કે તમે ભાઈ ગોપાલભાઈ તમારામાં તાકાત હોય ને તો કે તમે મોરબીની અંદર તમે ચૂંટણી લડવા મારા હમા આવો અને તમે વિજય બનશો તો તમને હું 2 કરોડ રૂપિયા આપીશ. સાંભળજો. બરાબર. પહેલા તો ગોપાલભાઈ છે ને એ અત્યારે ચૂંટ્યા છે, પણ એમના આપણા ગુજરાતના લોકલાડીલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમના જોડે ધારાસભ્ય પબ્લિક ચૂંટે ને એટલે શપથ વિધિ તો અત્યારે ગોપાલભાઈ કરી નહીં. પણ ગોપાલભાઈ ઇટાલિયા શું બોલ્યા છે કે તમે 12 વાગે તમારામાં તાકાત હોય ને તો વિધાનસભામાં આવી અને અધ્યક્ષને તમે રાજીનામું આપી દો. કોંતીભાઈને એવી આગાહી આપી છે. તો અત્યારે મીડિયા વાળા અધ્યક્ષની ઓફિસે વાટ જોઈ રહ્યા, પણ એમનું કોંતીભાઈનું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું સુરસુર્યું થઈ ગયું છે. તો કોંતીભાઈ 2 કરોડ રૂપિયા આપવાનું કહે છે ને ભાજપના ધારાસભ્ય. કોઈ એમને કોઈ ખેતી કરીને, કોઈ મારી ગોળ ચાની હોટલ ઉકાળીને કે કોઈ મજૂરી કરીને 2 કરોડ રૂપિયા નથી આપવાના. તો એ 2 કરોડ રૂપિયાની જે આગાહી કરી ને તો એમને ગુજરાતની પબ્લિકને, ગુજરાતની
જે જનતાને એવી વેમ પડે છે કે અત્યારે કોઈ ધારાસભ્ય નાનો મોટો ભારતીય જનતા પાર્ટીનો 5 વર્ષ રહે ને તો 500 કરોડની પાર્ટી તો થઈ જ જાય છે. એટલે ભ્રષ્ટાચાર કરીને 2 કરોડ રૂપિયા આપવાનું કહે છે તો એવા 2 કરોડ રૂપિયા આપવાનું કે તો મોરબીની જે પબ્લિક છે એ અત્યારે કેટલી આમ રોડ રસ્તા આમ ટ્રાફિક ફુકારી દી છે. તો તમારો ત્યાં વિકાસ કરો ને ભાઈ. અને મને તો શું લાગે છે કે આ ભાઈ નાટક જેવા લાગે આવી મને થાય છે. અને કોંતીભાઈને હવે ગોપાલભાઈએ શું કીધું છે કે તમે ભાઈ પહેલું તો રાજીનામું આપી દો, અમે લડવા માટે તે તૈયાર છે. તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે ગુજરાતની અંદર અમને શું છે આવા નાના મોટા ઇસ્યુ બનાવી અને પ્રચાર કરવાનો હોય. તમારા તાકાત હોત તો તમારે આપી દેવું જોઈએ ને. કેમ તમારું સુરસુર્યું થઈ ગયું હોય? તમારી આગાહી તો પેલા ભાઈ સ્વીકારી છે. તમારી તાકાત હોય તો આપી દો. આ 12 વાગે તમારા મીડિયા વાળા, ગુજરાતના મીડિયા વાળા તમારી રાહ જોઈ રહ્યા છે. અત્યારે 4 ને 5 વાગવા માંડ્યા એટલે આ બધા નાટકો છે. જે ચોક્કસથી તો હતા હુકમસિંહ દરબાર ભાભરથી, અને જે પ્રતિક્રિયા આપી રહ્યા છે જે વિસાવદર ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયા નો જે ચેલેન્જ એક્સેપ્ટ કરી અને જે ચેલેન્જ ચાલી રહી છે તે વખતે હુકમસિંહ દરબારે પ્રતિક્રિયા આપી. નમસ્કાર, હું કેમેરામેન ધીરાજી ઠાકોર સાથે દેવરાજ ઠાકોર, ભાભર, બનાસકાંઠા.